પાક્કું પાક્કું. હવે અમે તમને મળું. હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. કેમ છો બધા? મજામાં છે ને મજામાં જ રહેવાનું. આજે આપણે જાય છીએ કવે કંઈક ખલવાઈ ગયું, પાણી આવતું નહીં મોટરમાં, એટલે કવે જવાનું છે. હું જાય છે રામજીભાઈ ને ઓલો નીટલો, તેને જાય છે કવામાં ઉતરવાનું છે, ચેક કરવા હું હલવાઈ ગયું મોટરમાં. હાલો તમને બતાવું કેટલું પાણી આવે. એટલું પાણી આવે છે અહીંયા, ને ઓલી મોટર તો પૂગવા નહીં દેતી આને, ઓલા પણ પડી हमारे राव कवे। तो दोस्तों हम आ चुके हैं झाड़ियों पे, यहाँ पर मच्छी पकड़ेंगे कवा मारी पानी लाटे, એટલે આમાં કંઈક કરી બતાવી તમને. ચાલો બના रही जो वीडियो आमाथी यहाँ से बहुत बड़ी बड़ी आएगी फिश. चलो दिखाता हूँ आपको. મિત્રો આપણે ને કટકો મેકીને વિયાવા છીએ ને, આપણે અહીંયા કવે વિયાવી તો એક કાંગસું આવ્યું, એ રામજીભાઈ આમાં મેક દઈ જીવતું રાખવું એટલે. તો પડ્યું છે ને અમારે આગળ પાછું જ આવે છે ને, હાલો તમને બતાવ્યું. ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ, આપણે ઝાડ માગ્યું છે ને તમને બતાવું શું લાગ્યું કે કાંઈ નથી લાગ્યું. હાલો તો મિત્રો અમે આ કટકો મેકો ના તો કાંઈ નહીં આવ્યું. હવે અમારે અહીંયા વાળી અમારો નહીં, અમે અહીંયા આવ્યા તો દવા કંઈક બહાર પડ્યું મરી ગયેલું હશે. આ દવા સિંગર અમારે આમાં વાળીઓ કાઢવાની જોઈએ. તો મિત્રો અમે ભાગ્યા ઉપર પડેલી ના બહુ વાસ આવે, માછલા મરી ગયેલા પડ્યા દવામાં બધે પડ્યા, એકલા મરી ગયેલા પડ્યા. કેટલી વાસ આવે, ઉલટી થાય એમ થવા મળે. તમે થઈ ગયા બીજા ખાડે. હવે હલો ના તમને બતાવું આ કેવો ખાડો છે. મિત્રો હું આવી ગયો અહીંયા પાછો કવેથી ડાયરેક્ટ અહીંયા પાણી આવતું ને, જો કપામાં પાણી વાળું છું અને અહીંયા હું તો છું. હજી કેરા બહુ આગા છે અને કેરા પૂગે ત્યાં હજી હોવાનું છે ને. આગળ રામજીની આવશે બધા એમાં ખાડા ગાળવા, ખોટા નાખવાના, એટલે આગળ આવશે એવા તમને બતાવું બધા હું ખાડા કરે. મિત્રો અહીંયા પાણી વાળતો હતો, અહીંયા તો ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો. હવે તો રહી ગયો અમુક અમુક સાટ આવે કોક. આપણે ત્યાં કાંઈ આવે નહીં. તો ઉપર કેટલો વડલાનો ઓલા પાંદડા હે, એક હેઠું ન આવવા દે. હું તો અહીંયા શું તો હવે લેટ આવે એટલે પાવ શરૂ કરીએ. મિત્રો હું આવી ગયો અહીંયા ઝૂંપડી બને ના જવો, અહીં ઝૂંપડી બનાવવાની છે મારે કૂવાની, અને લેટ વીજીએ ને અહીંયા અમે ઝૂંપડી બનાવી. જવો આમ અંધારું છે બીજી ભેંસનું, વરસાદ ક્યાં આવશે નહીં. આગળ ઉપર ટપી નહીં થાય. હા મારું ઉડે ફૂલ આવે તો જોઈ ને અમારે આગળ કવે ના હતા આગળ અમારે કવે ના હતા દવા અહીંયા આટલા વાદળા તો ગરમી દવા પલ્લી ગયા ફૂલ હાથે પલ્લી ગયા હાથે દી દવા તમે હાલો ઘડી ખમલાઈ કવે. તો મિત્રો બહુ જ ગરમી થાય ભયંકર. અહીંયા ખાડા ગાળે અને આ વાયડાડી પડે એટલે કઈ પવન આવતો નહીં. અને અમે અહીંયા વિયાવા છે ઉપર જવો લીમડા ઠૂઠા પર નજારો આવે. તમે જોવો તો ખરા એક વખત આમ વરસાદ આવે એવો માહોલ છે. એવું છે કેવો ટાઢો થાય ખબર નહીં, કેવો તેવું ટાઢું કરીને. મિત્રો બહુ તડકો ભયંકર લાગેલો છે. અમે જઈએ છીએ હવે કવે. પાક્કું પાક્કું. હવે અમે તમને મળું કવેથી. તો ફાઇનલી મિત્રો આપણે કવે પૂગી જશે. આપણા જો આવું પાણી છે કંઈક, આમ તમને ડોળું દેખાતું છે પણ બહુ આસર પાણી. આ પીછે દેખો ફૂલ વરસાદ, કેટલું કાળું ભમર છે. હવે આમાં નાવાનું છે ફૂલ બાકાજી. એટલે કદડો થઈ ગયો.
મિત્રો અમે હવે નાઈન ભાગ્યા છીએ ઘરે વાદળા ફૂલ થઈ ગયા ને ટાઈટ વાવા મળી એટલે ઘરે ભાગ્યા આવ્યા એવા તડકો તો ભયંકર ને અત્યારે તો આવું થઈ ગયું એટલે અમારે ભાગવું પડશે હવે ઘરે હાલો ભાગીએ હવે ઘરે મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે કપાસિયા સોંપવા ગયા આપણા ફોનમાં કંઈ ચાર્જિંગ હતું નહીં પછી ફોન કાંઈ વિડીયો ઉતારે નહીં ડાયરેક્ટ વિડીયો કપાસિયા સોંપી ઘરે વાદળા આમ છે આ બાજુ કંઈ અમે જઈએ મારવા રખડવા હા મિત્રો હું હવાનું આવે છે પડતો પડતો રહી જાઉં તો બહુ હલ્લે છે આ બધા અહીંયા માવા ખાય છે સોરાએ સોરાએ ખાય છે રાધુકા વિડીયો જોતા ને રાધુકા તો રાધુકા વિડીયો જોઈ લીધો આવડો આનો બીજો માવાની લિમિટ પૂરી થઈ ગયેલી તો આવડા માવો ખાય છે વિડીયો જોઈ લીધો પછી આને કાપ નાખ્યો મિત્રો તો અમારા હર્ષાકુને રીલ શૂટ કરવા આવ્યા છે તમને બતાવું કેવી રીતે રીલ શૂટ કરે તો મજા આવશે તમને હાલો બતાવું કેવી રીતે રીલ શૂટ કરી બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને જય કુદરતદાર તો કાલે આપણે એક રીલ મૂકી હતી ને તો એ રીલ અમારે હાલી નહોતી એટલે અમારે આ બીજી વાર ગાવી પડશે તો બધા ખાસ કરીને જોજો તો હાલો ગાઈ નથી આપણે આજે બારામાં ઉત્સવ ઉજવાય રે ઘેર જાવું ગમતું નથી મારી માથે ભૂતડા દાદાનો હાથ રે ઘેર જાવું ગમતું નથી એવો દૂરથી ઝરૂખો દેખાય રે ઘેર જાવું ગમતું નથી દાદા બારાની સરકાર કહેવાય રે ઘેર જાવું ગમતું રામજીભાઈ ને બહુ દાંત આવે એટલે એ આમ રાખીને રીલ શૂટ કરતા રામજીભાઈ કહી દેજો કે હું રીલ શૂટ કરું ત્યારે દાંત ન કાઢે કારણ કે જો તો પછી મને રિસ્ટોપ થાય તો મને પણ દાંત આવે તો માથી રીલ હરખી ન થાય એટલે તમે લોકો બધાને કહી દેજો રામજીભાઈ કે દાંત ન કાઢે એટલે આખો આવ્યો હતો કેમ આખો માર તો અડધો મામા મમ્મી આખા આવ્યો તો ફેમિલી આપણે જમવા બેસી જશે સાંજે જો હવે વડીનું શાક છે બાજરાનો રોટલો છે તો હાલો બધા જમવા અમે પણ હવે જમી લઈ તો આજનો આપણો વિડીયો અહીંયા જ તો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે મળશું એક નવા વિડીયોમાં તો બધાને જય માતાજી બાય બાય